પાંચ દાડા થયા અહીંયા ખાધા પીધા વગરના પગ દુખો છે ચા ના પૈસા જોઈ ને રિક્ષા ભાડું 80 રૂપિયા થાય ક્યાંથી લાવવાના પણ કઈ થતું લાઈન પૂરી થઈ ગયો તમારો નંબર કાલે આવજો સોમવાર આવજો મંગળવાર આવજો આવું ના હોય ને આવું ના હોય ભાઈ આ દુઃખ પડે છે કોને કહેવાનું અંદર બેહી રહેશે અંદર ઓફિસ માં અત્યારે કરાય મીટિંગ અત્યારે કરાય 11 વાગે આવ્યા નીચે બધું પતી ગયું તઈ જાઓ નીચે જાઓ ફોર્મ ભરાવો અમે કાગળ વીણીને ખાઈ છીએ વાલી બેન એવું જવાબ આપે છે કોઈ જવાબદારી કોઈની નથી એમ અમે 4 વાર થી 5 વાર પેલા સિક્યુરિટી વાળા ભાઈને પૂછ્યું પણ કઈ જવાબ જ નથી આપ્યો કે કોઈ ઠેકાણું જ નથી એવું જ કે છે હાલાકી એટલે આજે મને પોતાને ચક્કર આવે છે તો હું જેમ તેમ કહીને ઊભો છું પણ આ લોકો કોઈની કોઈ પડી નથી અને હજુ કેટલા ધક્કા ખવડાવશે કોઈ ઠેકાણું નથી તંત્ર એમ કે કંઈક 9 વાગ્યાના ચાલુ કરવાનું કહો એમને કે 11 વાગે આવે ને 3 વાગે જતા રહે એ તો કઈ એમની નોકરી છે નર્મદા ભવન 1 નંબરમાં આવ્યા છે પહેલા મારે અમે રેશન કાર્ડ માટે આવ્યા છે લગભગ 8 વાગ્યાના લાઈનમાં ઊભા છે કેમ કે પબ્લિક તો અમારી પહેલા 6 વાગ્યાની આવીને ઊભી છે હવે એમના માટે કંઈ પાણીની વ્યવસ્થા નહીં કે બેસવાની વ્યવસ્થા નહીં આ નાના નાના છોકરાઓ બિચારા સ્કૂલ છોડીને આવે છે એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે તો એમના સાહેબોને કહો કે 8 વાગ્યાનો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય કેમ કે કામગીરી તો 11 વાગે નહીં ચાલુ 11:15 કામગીરી ચાલુ કરી છે આ લોકોએ તો પછી એનો કોઈ મતલબ ખરો આ લોકો આવીને વહેલા એનો કોઈ મતલબ ખરો ના કશું નહીં આ લાઈનમાં ઊભા છે તમારી સામે જ ઊભા છે ને અમે સવારના 8 વાગ્યાના ઊભા છે હું મતલબ કર્યો અમે અંબાલાલ મકવાણા ચાલુ 1 અઠવાડિયાથી હેરાન થઈએ ધક્કા ખાયા કરીએ છીએ કેવાયસી અહીં નર્મદા ભવન પહેલા માળે અહીં ટોકન માટે બી લાઈનમાં ઊભું રહેવાનું ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય કેટલા ટાઈમથી 1 અઠવાડિયાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો જાઓ તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકારને કહો બસ આટલું જ કહેવાનું છે આ વાલીઓને મારા આ છોકરા માટે મેં કેટલા દિવસથી ધક્કા ખાઉં પણ એ કેવાયસી થતું જ નહીં અહીં આવું લાઈનમાં ઊભો રહું ટોકન લઉં તો ભાઈ સર્વર ડાઉન હોય તો ફરી પાછું લાઈનમાં ઊભું રહેવાનું અત્યારે બી મેં પૂછવા જ આવ્યો જેની માટે અધિકારીઓનો તો એ વ્યવહાર એ હજુ અંદર ગયો જ નથી તો અંદર જવાનો ચાન્સીસ જ નહીં મળતો તો કેમ કે સર્વર ડાઉન હોય તો પછી 2-3 વાર રજૂઆત કરી હશે રાજેશભાઈ नीचे जाओ एंट्री कराओ विसुलभाई पावती कराओ પછી આવો કેવી કામગીરી થઈ રહી છે મેં કેવી રીતે કામગીરી થઈ રહી છે અહીંયા ફોટો લગાડો એ કેવાયસી માટે લોકોને હાલાકી થઈ રહી છે તમારે તો કેવી રીતે કામગીરી થઈ રહી છે